હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. કેટલું વિચાર્યા પછી પ્રોક્રાસ્ટિનેટ કર્યા પછી ફાઇનલી વિડીયો બનાવી લીધો. તો તમે પણ મારી જેમ વિચાર્યા જ કરતા હો તો બંધ કરો અને વિડીયો બનાવવાનું શરૂ કરો. મારી ડ્યુટી 9 થી 5:30ની હોય છે, પણ આવતા 6 જેવા વાગી જ જાય છે. આમ તો વચ્ચે આવતા શાક દૂધ બધું લઈને જ આવું છું, તો ઓલમોસ્ટ 6 તો વાગી જ જાય છે. 6 વાગે એટલે પાણી ભરવાનો ટાઈમ થઈ જાય. અમારે અહીંયા પાણી 6 વાગ્યા જેવું આવે છે. તો આવતામાં જ હેન્ડ વોશ કરી, જે વસ્તુઓ લાવી હોઉં એ બધું સરખું કરી અને પછી પાણી ભરવાની તૈયારી કરું. તો અને મારું એવું છે કે 6 વાગે એટલે મને અચાનક ભૂખ લાગી જ જાય છે, ખબર નહીં કેમ. તો આવતા હું મારા માટે કંઈ લઈને બી આવું. તો આજે હું ચણાચોર લઈને આવી હતી, તો એ મેં ખાધા, થોડી એનર્જી લીધી અને પછી નાહવા માટે ગઈ. આ બોડી વોશ એમ કેફીનનું છે, પણ ઉપરનું સ્ટીકર મેં નીકાળી દીધું છે. નાહ્યા પછી મેં વેસેલિનનું બોડી લોશન લગાવ્યું, વિચ ઇઝ વન ઓફ માય ફેવરેટ. અને કોકોની સ્મેલ બહુ જ ગમે છે અને લગાવ્યા પછી મને બહુ જ સારું લાગે છે. અને આ ટોનર છે એ પ્લમનું છે, એ બી બહુ સારું છે. તો આના પછી જમવાનું બનાવવાનું હોય છે, તો હું ડાયરેક્ટ પહેલાં આ જ લગાવું છું. અને એટલામાં 7 જેવા વાગી ગયા હોય છે, તો આ મારો મી ટાઈમ હોય છે, મતલબ પ્રેયર ટાઈમ. તો આ ટાઈમમાં હું પૂજા કરું છું અને આખા દિવસ માટે ભગવાનને થેન્ક યુ કહું છું. સ્ટ્રેન્થ માગું ભગવાન પાસે, કેમ કે કેટલાય ટાઈમથી રૂટીન ફોલો કરવાનું ટ્રાય કરું છું, પણ થતું નથી. વેટ લોસ, સ્ટડી, જોબ, ઘર બધામાં કન્ફ્યુઝન થઈ ગયું છે. તો ભગવાન પાસે ક્લિયરિટી પણ માગું છું. અને હા, આવું થતું હોય છે, નોર્મલ છે, બધા જોડે થાય છે, પણ આમાંથી બહાર નીકળવું બહુ જ જરૂરી છે. એના પછી હું જે ફ્રૂટને લઈને આવી હતી એ વોશ કરવાના હોય છે, કેમ કે બહારથી લાવેલી વસ્તુ કદી બી વોશ કર્યા વગર નથી ખાતી. તો એ બધું વોશ કરું છું. હમણાં દ્રાક્ષ ને તરબૂચ એ બધાની સિઝન વધારે છે, તો એ બધું અલગ કરી અને વોશ કર્યું. આમ તો આવતા જ મને 6 વાગી જાય, તો એટલો ટાઈમ નથી રહેતો. પણ આવ્યા પછી હું ટ્રાય કરું કે મેક્સિમમ હું ઘરનું કામ કરી શકું અને મને થોડો ટાઈમ મળે તો વાંચી શકું, યોગા કરી શકું, કે કોઈ વિડીયો બનાવી શકું, કે એડિટ કરી શકું. એટલું બધું જોડે ચાલે છે, તો થોડું ઘણું હું મેનેજ કરવાનો ટ્રાય કરું છું. અને 7 વાગ્યા પછી હું નાના મોટા કામ કરી જમવાની તૈયારી જ કરતી હોઉં છું. ટ્રાય કરું છું કે મને થોડો સ્ટડીનો ટાઈમ મળી જાય, કેમ કે મારે જોબ વધારે નથી કરવી. જસ્ટ નોલેજ માટે, સ્કિલ માટે જોબ કન્ટિન્યુ રાખી છે. હું છેલ્લા કેટલાય ટાઈમથી 7-8 વર્ષથી જોબ કરું છું. જોબ સારી છે, પણ મને કન્ટિન્યુ નથી કરી. તો બસ એ છે કે થોડા ટાઈમ પછી મને જોબ સ્કીપ કરવી છે અને પોતાનું કંઈક કરવું છે. લેટ્સ સી શું થાય છે, એ આગળ જોઈશું. અને હું કેટલાય ટાઈમથી હેલ્ધી ખાવાનો ટ્રાય કરું છું, પણ સમજાતું જ નથી શું ખાઉં. કોઈ કે આ ખાઓ, કોઈ કે પેલું ખાઓ, ખબર નહીં શું ખાવું, શું કરવું. તો ધીમે ફ્રૂટથી સ્ટાર્ટિંગ કર્યું છે મેં. કોઈ પ્રોટીન નહીં, કંઈ જ નહીં. પહેલાં ફ્રૂટ ને બધું ખાઓ ધીમે. અને હું સબ્જી બી જોડે લઈને જ આવી હતી, તો ટામેટાં અને કોબીજને બધું મેં સાફ કરી અને મૂકી દીધું. એના પછી મારો ખીચડી અને કઢી બનાવવાનો પ્લાન હતો, તો મેં બધું ભર્યું અને જે જાર ખાલી થઈ ગયા હતા એ બધા ભર્યા અને ખીચડી મૂકી.
એમાં ખીચડી મતલબ મારું એવું છે કે મને ખીચડી મળી જાય તો બીજું કંઈ જ ના જોઈએ. હું અઠવાડિયાના 7 દિવસ ખીચડી ખાઈ શકું એમ છું. તો આમ બી આજે મારે થોડું જલ્દી કામ પતાવું હતું, તો મેં ખીચડી અને કઢી મૂકી દીધી. અને આવી જ રીતે આઈ થિંક મારું ઇવનિંગ રોજનું રૂટીન થઈ ગયું છે. થોડી વસ્તુ નથી તો મેં ઓનલાઈન વસ્તુ મંગાવી, એ બી આવી ગઈ હતી. તો એ બધું બી અલગ કર્યું. અમુક ઘરની વસ્તુઓ જોઈતી હતી, કાલ સવારે બનાવવાનું છે એના માટે પનીરને એવું જોઈતું હતું, તે બી બધું મેં મંગાવી લીધું હતું. સો આજનો વિડીયો આટલો જ છે. જો તમને મારી વાતો, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. હું જલ્દી જ